કેશોદના જૂના બળોદરવાડી ગાડીમાં આવેલ જુદા જુદા 7 ખેડૂતોને ત્યાં છેલ્લા 8 મહિનાની અંદર ઇલેક્ટ્રિક પટ્ટી કેબલ, ખેત ઓજારો સહિતની ચીજ વસ્તુઓની તસ્કરી થવા પામી હતી, જેની તપાસના અંતે એક જ સીમ વિસ્તારમાં રહેતા એક જ ખેડૂત દ્વારા 45,140ના મુદ્દામાલની ચોરી કરાતા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે આરોપીની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદથી 2 કિલોમીટર દૂર યુવરાજભાઈ બાલુભાઈ ગરચરની જમીન આવેલી છે। તેમના ખેતરમાં મોટર સ્ટાર્ટર ઓરડીથી બોર સુધી 300 ફૂટ ઇલેક્ટ્રિક પટ્ટી કેબલની ચોરી ગયાની જાણ તેમના ભાગ્ય દ્વારા કરવામાં આવી હતી। આથી યુવરાજભાઈએ આસપાસની વાડી વિસ્તારમાં તપાસ કરતા જાણવા મળ્યું કે તેમને ત્યાં જ નહીં પરંતુ આસપાસના 7 જેટલા ખેડૂતોને ત્યાં ચોરીની ઘટના બનવા પામી છે, જેમાં 27,390ની કિંમતનો કુલ 830 ફૂટ ઇલેક્ટ્રિક પટ્ટી કેબલ, 9,000ની કિંમતની ફુવારાની 18 લાઇન, 8,250ની કિંમતના ફુવારા માટેના લોખંડના સ્ટેન્ડ સહિત 15 નંગ ચકલા, 500 જેવી રકમની લોખંડની ઓરણી અને તેના પાઇપ એમ કુલ મળી 45,140 જેવી રકમની ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી। આથી યુવરાજભાઈએ આસપાસના ખેડૂતોને સાથે લઈ જઈ તેઓને સાહેદો બનાવી ઇલેક્ટ્રિક મોટર વાયર, ખેત ઓજારોની ચોરી કરનાર તેના વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂત એવા કેશોદમાં રહેતા રમણીકભાઈ ઠુંબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે।